તો ગિરનારની ગોદમાં આવેલા જૂનાગઢ શહેરમાં પણ ગરમીની ભારે અસર વર્તાઈ રહી છે। ગરમીના કારણે જૂનાગઢની મુખ્ય બજારમાં બપોરના સમયે સુમસામ થઈ જાય છે અને કામ હોય તો જ લોકો બહાર નીકળે છે। જે લોકો બહાર નીકળે તેમાંથી મોટાભાગના લોકો પોતાનું શરીર ઢાંકીને જ બહાર નીકળવા મજબૂર બની રહ્યા છે। ગરમીના કારણે ઠંડા પીણાના ધંધાર્થીઓની સિઝન ખુલી છે, ત્યારે શેરડીના રસના વેપારીઓને ત્યાં લાઈનો લાગેલી જોવા મળે છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે। કાળઝાળ ગરમી હોવાથી કામ સિવાય લોકોને બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। ત્યારે 2-3 દિવસથી 4 દિવસથી સખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને હીટવેવ લાગી રહ્યો છે। ગ્લોબલ વોર્મિંગનું એક કારણ હોઈ શકે, તો લોકોને પણ તકેદારી રાખવા અને જરૂર પડે તો જ બહાર નીકળવું। હું જોઉં છું છેલ્લા 4-5 દિવસથી કે સોડાની લારી, શરબતની દુકાન, કોઈ જ્યુસની દુકાન કે શેરડીના રસ તરફ લોકો એટલા બધા આગળ વધ્યા છે, કારણ કે ગળામાં સોસ પડે છે। આમ તો મારા જૂનાગઢના વડીલોને વિનંતી કરું, 60 ઉપરના સિનિયર સિટીઝન કે બને તો સાંજે 5-5:30 પછી ઘરની બહાર નીકળવું।